કેશોદમાં વિદાય સન્માન સમારોહ, સમૂહ ભોજન અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. રબારી એસટી પરિવાર જૂનાગઢ વિભાગમાં ફરજ બજાવતા 10 કર્મચારી સેવા નિવૃત્ત થતા વિદાય સમારોહ, સમૂહ ભોજન અને રાત્રિના સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ એસટી વિભાગમાં જુદા જુદા હોદ્દા પર ફરજ બજાવતા રબારી એસટી પરિવાર જૂનાગઢ વિભાગ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અવ્વલ સુરક્ષા નિરીક્ષક જૂનાગઢ વિભાગના વીરવાતા શામળા તથા દાનાભાઈ ગરચર, લક્ષ્મણભાઈ કોડિયાતર, સુગાભાઈ શામળા, પૂનાભાઈ કોડિયાતર, દેવાયતભાઈ કોડિયાતર, ભૂખુભાઈ ગળચર, દેવાભાઈ કોડિયાતર, વીરાભાઈ ગળચર, રાજુભાઈ કોડિયાતર સહિતના જૂનાગઢ જિલ્લામાં એસટી વિભાગમાં ફરજ બજાવતા હોય જેઓ સેવા નિવૃત્ત થતા કેશોદ મુકામે વિદાય સમારોહ યોજાયો. જે પ્રસંગે જીવણ આતા, ચોરવાડ મઠ, જેઠા આતા, બળેજ મઠ, ગોવિંદ આતા, લોએજ મઠ, સરમણ આતા, આડોદર મઠ, રાજ આતા, સિડોકર મઠ, મીરાણ માતા, ડેરી મઠ સહિતના ભુવા આતાશ્રીઓ તથા સાંસદ રાજેશ ચુડાસમા તેમજ કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરખઠિયા, સોમનાથ પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવા, ગુજરાત એસટી વિભાગ મુખ્ય અધિકારી, વિવિધ યુનિયનના હોદ્દેદારો, રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આમંત્રિત મહેમાનોનું શાબ્દિક ફુલારથી આપી સ્વાગત કરાયું. નિવૃત્ત થતા કર્મચારીને સાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપસ્થિત તમામ લોકોએ સમૂહ ભોજન તથા રાત્રિના રશ્મિતાબેન રબારી ગ્રુપ આયોજિત સંગીત સંધ્યાનો લાભ લીધો. બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ.